રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવદર ઉપલેટા તથા ચિત્રાવડ ગામથી જામકંડોરણા તથા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ અને મોજ નદી પર બનાવેલ પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે 15 થી 20 ગામને જોડતો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। લોકોને મુશ્કેલી પડી રહી છે, જેથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। લોકોએ સ્થળ પર એકઠા થઈ રામધૂન બોલાવી અને મુખ્યમંત્રીને પત્ર લખી વેદના ઠાલવી હતી। મોજ નદીના તૂટી ગયેલ પુલ પર ખીરસરા ચિત્રાવડના ખેડૂતોને ગ્રામજનોએ ભેગા થઈ રામધૂન બોલાવી અને મુખ્યમંત્રીને પત્ર લખી ચોમાસા પહેલા તાત્કાલિક નવા પુલની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। હવે અમારી માંગણી એ છે કે જામકંડોરણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોઝવે છે, જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે, અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે। ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી, અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે। એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે। અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને સમગ્ર વિગતે જાણ કરી, અને અમે એવી માંગણી છે અમારી ગામ લોકોની કે આ પુલ તાત્કાલિક શરૂ થઈ અને કામ પૂર્ણ થાય તો અમારી માંગણી સંતોષાય તેવું છે। અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ। અમારા મોજ નદીનો કોઝવે ધોવાઈ ગયેલો છે, તો આજ રોજ અમે ચિત્રાવડ ગામ તેમજ આજુબાજુના ખીરસરા ગામ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને એ જ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલને છેલ્લા 6 મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે, પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી। તો આજે અમારા દ્વારા આ પત્ર લખી સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અને કે બસ એટલું જ કહેવાનું છે કે આ પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે, જેથી કરીને ઉપલેટા તાલુકાના ગામડાઓને અને જામકંડોરણા તાલુકાના ગામડાઓને જે ફરીને જવું પડે છે, જે સમસ્યા છે એનું કાયમીના ધોરણે, તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે।